દવા લેવા જવાનું છે મારી બેન. મોર્નિંગ. જો હવે સવારમાં જાગી ગયા છે. મેં ચા બનાવવા મૂકી દીધી છે ને આપણી બિલાડી બેનને પણ દૂધ પીવા બેસી ગયા. ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ. જો મારી બે છોડીઓની સવાર થઈ ગઈ છે. તમારી બધાની સવાર થઈ છે કે નથી થઈ? કમેન્ટ કરો. કે તો દેવું દેવાંશી બેન સીસી પીવે છે. હસ્તી જો બે જાય છે ને પપ્પાને જગાડવા. હવે એના મિશનમાં અહીંથી કામયાબ રહેશે કે નથી રહેતી આપણે જોવાનું. હેલો હેલો ગાઈસ. ત્યાં ટોસ બીજા છે. જો ટોસ નથી, બિસ્કુટ છે. બિસ્કુટ દેવાંશી બેન ખાય છે. હા અસ્તી જાજી ફટાફટ. તો જો અસ્તીના બેન આવી ગયા છે બહાર ઊભા સામે. અસ્તી બેન ફટાફટ જાય. જાઓ દોડ. ટાટા. સીતારામ જાતર મીસ ઊભા છે. ને આ મેડમ જો અમારા. ક્યાં મેડમ આયા? હે હા. તમે બારીને શું કરો? હે ના બેન વાટ જોવે ને એ બેન ને જો હળું ઓલા બિચારા વાટ જોવે છે. એની બેનપણી છે. બેનપણી ભાઈ બેન છે. ઉપાડો. તને વિડિયો તો નથી આવ્યો. કામ કરાલ તો ઈ ઉપાડો તમે. દેવુબેન લાકડા ઉપાડતા હોવા. એ ભાઈ તો જો બધા લાકડા ઉપાડે છે અત્યારના પોરમાં, કેમ કે આપણે બાળવાના છે. હેલો બેબી હાય બેબી. તો જો જેને હોવાનું હોય ને એ બેન છે ને આટા મારે છે ને, જેને છે ને આમ આટા આ ઓલીને હોવાનું છે એમ. તારા ઘોડી નથી કાંઈ. ગલ્લો. બે ટિંગર નથી યાર આવતું. ખાલી હું મારી બેન એકલી જ આવી છે. ફ્રીડમ. આજ મને ફ્રીડમ મળશે. તો તમને મારું ફેસ રિવીલ કેવું લાગે કોમેન્ટ કરજો. એ બદલી નહીં. પાછા વધી ગયા ને 3 વર્ષ. કોક મને કહેતું હતું કે આટલા બધા વર્ષ થઈ ગયા ફાલું ના કે હું લગ્નમાં ગઈ ને તારે પૂછતા હતા ને કોણ તો હું કહેતી 2 વર્ષ પહેલા. તો અહીંયા મારી બેન બહુચર માતાજીની મંદિરની સામે ખો ગયા હે હમ પતા ઢૂંઢ રહા. તો ફાઇનલી આપણે છે ને આપણું દવાખાનું મળી ગયું છે. અવાજનું છે ને મારે કાંઈક કરવું પડશે. ફાઇનલી આપણે દવાખાને પહોંચી ગયા છે.
હસ્તી આટલી મારી સોળિયું લાવી હોત ને તો છે ને મને હલવા ન દેત એટલે અમે નથી લાવ્યા. આ જો દવા લઈને એવા છે ઈ ઘોડા ગાડી જો ઘોડા ગાડી રિક્ષા જો હવે અમે છે ને હવે નીકળી ગયા છીએ દવાખાનેથી ને સર્કલમાં ઊભા છે રિક્ષાની માટે કેમ કે બેયને રાંધવાનું મોડું થાય. દવા લઈને મારી બેનને મોકલી દીધી મેં. જો મારી છોકરી હાય દોસ્તો મારી છોકરી જો આ બહુ થાકી ગઈ. મારી રસોડું લેવાનું છે રાંધવા માટે. નાની 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 કિલર લુક્સ દે છે જો કેવી કિલર લુક્સ દે છે ખાલી જો ભાખરી હજી તો મેં ચાલુ નથી કરવાની તા તો મને કંદડવા આવી ગઈ. मेरे को परेशान कर रही है ये देखो. ए इसको ले जाना ना इधर से. मेरे को भाखरी करने दे ना मेरा बहुत अच्छा बच्चा नहीं. રીંગણાનું શાક મૂકી દીધું છે ચડવા. જેમાં પાણી થોડુંક નાખવું પડશે. એવું હજી તો બન્યું પછી બન્યા પછીનો લુક બતાવશું. તો જો હેલો ગાઈસ તો જો રીંગણા બટાનું શાક થઈ ગયું છે. હું ખાઉં છું રીંગણા બટા. હસ્તી દેવાનથી કાંઈ બટેટું ખીચડી હસ્તી ખાઈ લીધું છે. ખાઈ લીધું હસ્તી ગાઈસ. તો જો અમે કુવાડ તૈયાર થઈ ગયા પથારી થઈ ગઈ છે ત્યાં જો હવે આપણો બ્લોગ એન્ડ થાય છે. પછી પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ રાધે રાધે સીતારામ બાય.